અત્યારે આપણી આગળ જે ડ્રીમ સિટી બિલ્ડિંગ આવેલ છે એ ડ્રીમ સિટીની અંદર ભયાનક આગ લાગેલ છે. એ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ આવી ગયેલ છે. નીચે પડેલા તમામ વાહનો બળીને ખાક થઈ ગયા છે. પિલ્લોર પણ નબળા પડી ગયા છે. પિલ્લોરના પણ પોપડા ઉખડી ગયા છે. ભયાનક આગ લાગેલ હોય અને આ આગનું કારણ ઇલેક્ટ્રિક બાઇક જે ચાર્જિંગમાં મૂકેલું હોય એ ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટતા આગ ફાટી નીકળેલ છે. આખા બિલ્ડિંગની લાઈટો જતી રહેલ છે. મીટરો, નીચેનું વાયરિંગ, ફાયર સેફ્ટીના સાધનો અને આશરે 40 થી 50 સ્કૂટર બળીને ખાક થઈ ગયા છે. આગનું કારણ જાણવા મળતા ઇલેક્ટ્રિક બાઇકના શોર્ટ સર્કિટના કારણે આ ભયાનક આગ લાગેલ છે. હાલ અમે ડ્રીમ સિટીની અંદર જ ફાયર બ્રિગેડ વાળા આવ્યા છે. હું વિરેન્દ્રભાઈ અને સુભાષભાઈ અત્યારે ડ્રીમ સિટીમાં હાજર છીએ અને ભયાનક પરિસ્થિતિ થઈ છે. લાખો રૂપિયાનું નુકસાન થયું હોય એવું અનુમાન અત્યારે લાગી રહ્યું છે. આખું બિલ્ડિંગ કાળું ડિબાંગ તેમજ પિલ્લોર પણ બળીને ખાક થઈ ગયા છે અને વાહનનો તો કચર ઘાણ વળી ગયો છે. હાલ અમે ડ્રીમ સિટીમાં હાજર છીએ. હાલ અત્યારે ડ્રીમ સિટીની અંદર ભયજનક વાતાવરણ હોય. તમામ ફ્લેટ ધારક ભયના ઓથાર નીચે છે. કારણ કે બિલ્ડિંગના પિલ્લોર બીમ ફાટી ગયા છે અને ગંભીર રીતે 2 વ્યક્તિ દાઝી ગયેલાના બનાવ બનેલ છે. 108માં એમને લઈ જવામાં આવેલ છે અને તેમજ 2 લેડીઝને હાર્ટ બેસી ગયું હોય તો બીજી એમ્બ્યુલન્સ એમને લેવા માટે આવેલ છે. કારણ કે આ ભયાનક પરિસ્થિતિ જોતા પોતાના વાહનોનું સળગી ગયેલા જોતા પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેઠા હોય, જેના કારણે એમ્બ્યુલન્સ આવેલ છે અને તેમને તાત્કાલિક દવાખાને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલ ડ્રીમ સિટીની અંદર ભયાનક પરિસ્થિતિ છે. ભયના ઓથાર નીચે તમામ ફ્લેટ ધારકો રડી રહ્યા છે. આ તકે ડ્રીમ સિટીના પ્રમુખ ઇલેક્ટ્રિક બાઇકવાળા ભાઈની તપાસ કરતા પોતે નાસી છૂટ્યા છે. જે ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટતા એ ભાઈ હાલ અહીંયા હાજર નથી. એ અહીં સ્થળ ઉપરથી નાસી છૂટ્યાના જાણકારી મળેલ છે. તમામ ફ્લેટ ધારકો ખૂબ જ આક્રોશમાં છે. એ આક્રોશ જોતા એ બિલ્ડિંગમાં રહેતા ઇલેક્ટ્રિક બાઇકવાળા ભાઈ રફુચક્કર થઈ ગયેલ છે.